તો વાત કરીએ આપણે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। બીલા, નળ, તાતણિયા, કાત્રોડી, સરેરા ગામે વરસાદ પડ્યો। મોટી વડાળ, છાપરી સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે। તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે। તો આજ મુદ્દે સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર। નીતિન, ભાવનગર શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ અને ખેતરોમાં પાણી પણ ભરાયા છે। શહેરમાં અને ગ્રામ્યમાં કેટલો વરસાદ? જી ચોક્કસ જણાવ્યું કે ભાવનગરનો જે જેસર અને કાર્યધાર પંથકનો આ વિસ્તાર છે ત્યાં આગળ આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નાળાઓ છે એમાં પણ પાણી આવ્યા છે, ખેતરો છે એમાં પાણી ફરી વળ્યા છે। મોટી વડાળ, થાળા સહિતના અનેક ગામો એવા છે આસપાસના જેસર વિસ્તારના કે જ્યાં કહી શકાય કે વરસાદના પાણીઓ આવ્યા છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત ગારિયાધારના પણ અનેક તાલુકાના ગામડાઓ એવા છે કે જ્યાં પણ આજ બપોરથી વરસાદ વરસી રહ્યો છે। એના કારણે ખેડૂતોમાં ખુશી લહેર છે। જે પ્રકારે ખેડૂતો રાહ જોતા હતા અને નગરજનોની વાત કરીએ તો જે પ્રકારે બફારાનો જે માહોલ હતો એમાં હવે છુટકારો મળ્યો છે। છેલ્લા 2-3 દિવસથી રોજ બપોર સમય બાદ જે વરસાદ વરસી રહ્યો છે એના કારણે આસપાસના વિસ્તારના લોકોને ઠાઠક પ્રસરી છે। જી બિલકુલ નીતિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।